વેલકમ બેક. વિરામ બાદ આણંદની સ્થિતિ જોઈએ. આણંદમાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. શહેરના વિવિધ વિસ્તારો જળમગ્ન થયા હોય તેવી પરિસ્થિતિ જોવા મળી. ફાલેજ ઓવરબ્રિજ પાસે પાણી ભરાઈ જતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા. નયા વતન સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવકરીને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હતું. આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લોકો પાણી ઉલેચવા માટે મજબૂર થયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. હાલાકી ભોગવી રહ્યા છે. લોકોની વસ્તુઓ પલળી રહી છે. લોકોને નુકસાન પહોંચી રહ્યું છે. આણંદમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે, જેને લઈ અને જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. શહેરના વિવિધ વિસ્તારો જળમગ્ન થયા છે. ફાલેજ ઓવરબ્રિજ પાસે પાણી ભરાઈ જતા લોકો હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા. નયા વતન સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યાના પણ દ્રશ્યો સામે આવ્યા. આપ જોઈ રહ્યા છો કે ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ચૂક્યા છે. આણંદ શહેરમાં 3.5 ઇંચ વરસાદ પડવાની સાથે વિવિધ વિસ્તારો જળબંબાકાર બન્યા છે. જી 24 કલાકની ટીમ પહોંચી છે આણંદ શહેરના ભાલેજ રોડ પર આવેલી નયા વતન સોસાયટી પાસે. હું અહીંયા બતાવવા માંગીશ કે આ માર્ગ પર જાણે નદી વહેતી હોય તેવા પાણી ભરાઈ ગયા છે. આ વિસ્તારમાં કેટલાક મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. દર વર્ષે જ્યારે ચોમાસું આવે ત્યારે અહીંના સ્થાનિક લોકોની હાલત કફોડી થઈ જાય છે. નગરપાલિકાની લાપરવાહી અને બેદરકારીનો ભોગ અહીંના સ્થાનિક રહીશો બની ગયા છે. અહીંયા કેટલાક મકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંયા જે આ માર્ગ છે તે માર્ગ પર લગભગ 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને જેને લઈને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અત્યારે તો આ જે માર્ગ છે માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકો પોતાના ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. અને હજુ પણ વરસાદ ચાલુ છે ત્યારે અહીંયા જે પાણીનું સ્તર છે વધવાની શક્યતાઓ જોવાઈ રહી છે. બુરહાન પઠાણ, જી 24 કલાક, આણંદ. રાજ્યમાં 3